જિલ્લામાં સામાન્ય વરસાદમાં જ રસ્તાઓનું ધોવાણ થયું। સામાન્ય વરસાદમાં માર્ગો ઉપર ખાડા પડી ગયા। પ્રતાપનગરથી ગાજરાવાડી ટાંકીનો વિસ્તાર બિસ્માર થયો છે। 1 કિલોમીટરના રસ્તા પર અસંખ્ય ખાડા પડી ગયા। કીર્તિ સ્તંભથી બગીખાના સુધીના રસ્તાનું કામ અધૂરું છે। ડ્રેનેજની કામગીરી પૂર્ણ થયા બાદ પણ રસ્તો બન્યો નથી। 6 માસથી રસ્તાનું કામ ચાલતું હોવાથી વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે। મનપાને અનેક રજૂઆતો કરી છતાં પણ કામગીરી કરવામાં આવી નથી તેવું કોર્પોરેટરે જણાવ્યું। તો સામાન્ય વરસાદમાં જ રસ્તાઓની આ સ્થિતિ છે। પ્રતાપનગરથી ગાજરાવાડી ટાંકીના વિસ્તાર पर आ रीते रस्तो बिस्मार जोवा मळी रह्यो छे। 1 किलोमीटरनो आ मार्ग छे जेनी उपर असंख्य खाड़ा छे। અહીંથી વાહન ચાલકોને પસાર થવું ખૂબ જ મુશ્કેલ થઈ ગયું છે। કીર્તિ સ્તંભથી બગીખાના સુધીના રસ્તાનું કામ પણ અધૂરું છે। ડ્રેનેજની કામગીરી પૂર્ણ થઈ ગઈ પરંતુ ત્યારબાદ રસ્તો બન્યો નથી જેના કારણે રસ્તાની આ સ્થિતિ છે। 6 માસથી રસ્તાનું કામ ચાલતું હતું જેના કારણે વાહન ચાલકો પરેશાન થયા। કોર્પોરેશન પર દાવો કરવો પડે। કેટલી વાર મેન્ટેનન્સ માગે આ સ્કૂટરો, નાના વ્હીલવાળા સ્કૂટરો અમારે કરવું હું? એ તો મોટી વ્હીલવાળી ગાડીઓમાં ફરે ભાઈ। અરે બધા બુદ્ધિ વગરના બેસી જાય ને એટલે કરવાનું હું? વેલ ક્વોલિફાઈડ માણસો બેસે તો એનું નિકાલ થાય। ચોમાસું પટલે કોમ સ્ટાર્ટ કરવું પડે તો બીજો ચોમાસું આવતા પહેલાં કોમ પતી જાય। કોર્પોરેશન ખાલી કહે છે જ, બાકી કશું કરતી નથી। 2 દિવસ પહેલાં રથયાત્રા હતી ત્યારે બધી સાફ સફાઈ કરી હતી ને જે વરસાદ થયો ત્યાર પછી ફરીથી જે રોડ હતા એના એ જ થઈ ગયા। આવતા જતાં લોકોને કેટલી તકલીફો થાય છે તે કોઈને દેખાતી જ નથી। આ પ્રોબ્લેમ છે। અને એક વસ્તુ છે કે સરકાર કોર્પોરેશનને એવું છે કે જ્યારે ચોમાસું આવે છે પહેલાં જ કામ કરવું છે। શું તમે પહેલાંથી કામ નથી કરી શકતા? આખો શિયાળો હોય છે, આખો ઉનાળો હોય છે ત્યારે નહીં, પણ ચોમાસું જ્યારે આવવાનું હોય છે ત્યારે જ આ કામગીરી કરે છે અને તેના કારણે અધૂરું રહી જાય છે। પછી એવું કહેશે વરસાદ વહેલો આવી ગયો। આ રોડ માટે અમે અગાઉથી દરેક સભામાં, સામાન્ય સભામાં એ જ રજૂઆત કરતા હતા કે અમારા વિસ્તારનો રોડ નાનો સાંકળો, કેમ કે આજુબાજુ 3-3, 4-4 સ્કૂલો આવી છે, હજારો બાળકો સ્કૂલમાં આવતા હોય, રોજના એક્સિડન્ટો થતા હતા। એટલે રોડ મોટો કરવાની જે કામગીરી ચાલે છે એ 6 મહિનાથી ચાલે છે અને જે ધીમી ગતિએ કામગીરી ચાલે છે। હમણાં વરસાદનો માહોલ છે, પાણી ભરાઈ જાય, તમે જોઈ શકો જે ડાંબર નાખવામાં આવે છે, તે ગ્રાઉટિંગ કરવામાં આવે છે, એ પાણી વરસાદ પડે એટલે મોટા ખાડા પડી ગયા છે। એટલે બહુ લોકોને મુશ્કેલી પડે છે। ખરેખર આ સમયમાં એને કાર્પેટ કરીને રોડ આખો પૂર્ણ કરી દેવાનો હતો, પણ તો પણ એમની કામગીરી થોડી ઢીલી હોવાના લીધે વિસ્તારના લોકોને મુશ્કેલી પડે છે। તો વહેલી અમારી એવી માગણી છે કે જે કંઈ અધૂરી કામગીરી છે વહેલી તકે પૂર્ણ કરવામાં આવે, સારી રીતે કાર્પેટ કરવામાં આવે અને લોકોને આવવા જવા મુશ્કેલ ના પડે એનું ધ્યાન રાખીને વહેલી તકે કામગીરી કરવી જોઈએ।